અરે ઉભા રહો, મારે જમવાનું બાકી છે, થોડીક વાર જ રહો. બસ મને જમતા 2 થી 3 મિનિટ જ થાય છે. ઝડપથી જમી લઉં છું, મને ટેવ છે ઝડપથી જમવાની. તો તમને પણ આવી ટેવ છે ઝડપથી જમવાની? તો આ વિડીયો તમારા માટે છે. કારણ કે જ્યારે બી તમે ઝડપથી જમો છો તો એના ઘણા બધા નુકસાન થાય છે. જેમ કે વાત કરીએ તો જ્યારે ઝડપથી જમો છો તો એનું સરખા પ્રમાણમાં પાચન થતું નથી, જેનાથી તમને ગેસ, એસિડિટી, બ્લોટિંગ, પેટમાં દુખાવો, પેટમાં ભારે ભારે લાગવું જેવી સમસ્યાઓ થાય છે. બીજું છે કે જ્યારે તમે ઝડપથી જમો છો ત્યારે તમને ખ્યાલ નથી રહેતો કે તમે કેટલું જમો છો અને તમે ઓવર ઇટિંગ કરી લો છો, જેનાથી તમારો વેટ વધવાના ચાન્સીસ પણ વધી જાય છે. અને હા, ઝડપથી જમવામાં ખાસ કરીને નાના બાળકોમાં ચોકિંગ રિસ્ક પણ રહે છે કે તમે મોટો ટુકડો લઈ લીધો છે અને ગળામાં અટવાઈ જાય છે, ફસાઈ જાય છે. તો મોટા ભાગે નાના જે બાળકો હોય છે તેમાં ચોકિંગ રિસ્ક વધારે હોય છે. હવે જ્યારે તમે ઝડપથી જમો છો તો એનું સરખા પ્રમાણમાં પાચન થતું નથી, જેના કારણે જે ન્યુટ્રિશન તમારે બોડીને મળવું જોઈએ, જે પોષણ તમારી બોડીને મળવું જોઈએ એ સરખું મળતું નથી, કારણ કે એનું એબ્ઝોર્પ્શન જ સરખું થતું નથી. તો આજથી જો તમારે ઝડપથી ખાવાની ટેવ હોય તો એને છોડી દો, અને જે લોકો ઝડપથી ખાય છે એને આ વિડીયો જરૂરથી શેર કરો. અને હા, આવી જ અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ.